જીવનમાં માત્ર ને માત્ર આ 5 જ વાત યાદ રાખવાની છે. તમે ક્યારેય દુઃખી નહીં થાવ. પહેલું, મહેનત ખૂબ કરવાની છે. જીવનમાં એક જ વસ્તુ કે મહેનત આપણી, સ્વપ્ન આપણા, તો મહેનત પણ આપણી જ હોવી જોઈએ. જે લોકો આપકર્મી છે એ ક્યારેય દુઃખી થતા નથી. બીજું, તમારા જીવનની અંદર તમારે બ્રહ્મ મુહૂર્તમાં જાગવાનું છે. બ્રહ્મ મુહૂર્તમાં જાગવાથી સવારે 3:30 થી 5:30નો ટાઈમ બ્રહ્મ મુહૂર્તનો હોય છે. એમાં સૂર્યનું પહેલું કિરણ બ્રહ્માંડમાંથી આવતું હોય છે. જે બ્રહ્માંડની ઉર્જા આપણા શરીરની અંદર એક સરસ મજાની ચેતના જાગૃત કરે છે. જેના કારણે આપણે આપણા જીવનની અંદર બધા જ કાર્યો કરવા સક્ષમ બનીએ છીએ. આપણે જે વિચારીએ છીએ એ બધી શક્તિ, પોઝિટિવ એનર્જી, જે વાઇબ્રેશન પોઝિટિવ છે તે આપણને મળે છે. બ્રહ્માંડની ઉર્જા આપણને મળે છે અને જેના કારણે આપણે જે વસ્તુ આપણા માટે શક્ય નથી એ પણ આપણે કરી શકવા સક્ષમ છીએ. ત્રીજી વસ્તુ, હંમેશા પોઝિટિવ વિચારસરણી, હકારાત્મક અભિગમ કેળવો. જે લોકો હકારાત્મક અભિગમ કેળવે છે એ લોકોના જીવનમાં દુઃખ ઓછા આવે છે તો બહુ રહેતા નથી. સુખ વધારે રહે છે. એમનું જીવન એકદમ સ્થિર, શાંત, સુખી હોય છે. ચોથો નિયમ, લોકોની વાતોમાં ઓછા આવો, પોતાના પર વિશ્વાસ રાખવો. આપણો આત્મા, આપણું મન જેમ કે એમ કરવું. અને પાંચમો અને બહુ સરસ મજાનો નિયમ, કુદરત ઉપર, ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખવી, થોડું ધાર્મિક બનવું. આપણે સનાતન ધર્મમાં રહીએ છીએ, આપણે હિન્દુ સંસ્કૃતિને ફોલો કરીએ છીએ, તો એના નીતિ નિયમ મુજબ થોડું જીવન બનાવીશું તો આપણા જીવનની અંદર આપણે વધારે સુખી બનીશું. મોટિવેશનની અંદર બધું જ આવી જાય છે. આ 5 નિયમ તમે તમારા જીવનની અંદર ફોલો કરશો તો ક્યારેય દુઃખી નહીં થવું. કારણ કે આ 5 નિયમ ધીરુભાઈ અંબાણી હોય, બિલ ગેટ્સ હોય કે પછી નરેન્દ્ર મોદી હોય, ઘણા બધા સ્વામી વિવેકાનંદ હોય, વિનોબા ભાવે હોય, મધર ટેરેસા હોય, એ દરેક વ્યક્તિએ એમના જીવનની અંદર આ 5 નિયમ ફોલો કરેલા છે. એકવાર કોઈ પ્રેરણાત્મક વ્યક્તિનું જીવન ચરિત્ર વાંચ્યું છે? તમે વાંચો ને જીવન ચરિત્ર તો તમને ખ્યાલ આવશે કે ખરેખર આ બધા જ વ્યક્તિ આ 5 નિયમ ફોલો કર્યા અને જીવનમાં સુખી થયા. જીવનમાં હકારાત્મક અભિગમ કેળવવા માટે, શ્રેષ્ઠ દ્રષ્ટિકોણનો વિકાસ કરવા માટે આપણા જીવનની અંદર બનેલા પોઝિટિવ એનર્જી ધરાવતા આપણે જે વ્યક્તિ વિશેષ છે એમનું જીવન ચરિત્ર વાંચવું જોઈએ. આપણને ખ્યાલ આવી જશે. તો ખરેખર આ 5 નિયમનો પોઝિટિવ અભિગમ કેળવો. આ 5 નિયમ બનાવી લો. આ 5 વાતને સુટેવ બનાવી લો. 5 તમારા જીવનમાં ક્યારેય તકલીફ નહીં આવે. તૃપ્તિ ત્રિવેદીની નાનકડી એવી આ વાત છે.